સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના એક નવા વ્લોગમાં. આપણે આવી ગયા છે ગામડે અને જવાના છે માતાજીએ પગે લાગવા. જો આ રસ્તામાં સિંહ બી હામાં મળી જાય તો આગળ મોજ પડવાની છે. બાકી જો તમને રસ્તાની સફર દેખાડવી અત્યારે જોરદાર વાતાવરણ થયું છે. હાલો હકાવો ગાડી વગર ક્લચે ગેર હો ભાઈ. હલો મિત્રો, પહોંચી ગયા છે વાડીએ. માંડ આ ગારાના કે નાળુમાં ગાડી હાકી હાકીને ગાડીની હાલત જો હાવ ખરાબ થઈ ગઈ. ટાયર બાયર ને આમ જો વાતાવરણ જો. હવે સામે જવાનું છે મંદિરે દર્શન કરવા. માતાજીને દેખાડે તો મંદિર ખાલી તું આપણા કુળદેવી છે. પગ બગ બધું ભરી મૂકમ જો ગારો ગારો. હાલો તે દર્શન કરી દો માતાજીને. ધીમી ગતિ સલામતી. ઓહો નેવડામાંથી આવવાનું થાય સમજાય એટલે આ બધું દક વાળું કામકાજ છે અત્યારે ચોમાસામાં. બાકી તો હાલે. મમ્મી એને તો સામે જ તે ગાડી ઊભી રાખી દીધી છે. જો ત્યાંથી હાલા આવે નકર ગાડી ખૂતી જાત વજનથી એવું લાગે. તો સિંગ કાઢી છે આપણે ખેહીને સીધી ધોઈ નાખી છે. બહુ મીઠી છે. આઈડિયા તમારો રેડી છે. મિત્રો આવી ગયા છે મંદિરે દર્શન કરવા. પગ ધોવાના ન હોય એનો જુગાડ છે. આ વાડી વાળા મારે નહીં. આ સિંગુ હોય ને એની માથે લૂઈ નાખો ને આ રીતે એમ એટલે થઈ જાય હારા. જો આ વાડી કોની છે? જો થઈ ગયા ઘણા ખરા ક્લીન. જો આમ કરી નાખો એટલે ક્લીન. કેટલી વાર જોયું લાવ. ક્યાં છે નીલકા? આ ક્યાં છે? હારો ડોડો ખેંચો તમારે. આપણે અનિલની માંડવી છે ને એ લીલી. આપણી માંડવી જે ઓલી છે ઓલી હા હા આમ આગળ આ બધી જઈ આપણી માંડવી બધી લીલી આંજી ઓલી કાળી નથી. આ બધી હો બગડી ગઈ. એમાં દવા છાંટે તો લાલ લાલ. હવે આ હવે આમાં કાઈ નથી. કોઈના તો ખંડોળાવે પાવડર આવે. તને જે ખલીભાઈ ને ચેલેન્જ કરીએ કે એવડો માણા થઈ ગયો છે. WWE માં આમ જોતો ખરા. હાલો હાલો ખેંચો ખેંચતો આમ કરતો કેવો. અરે આમ જોરથી વધારે ખેંચ ને. આ લોકોની માંડવી એટલી ન થારી. આમ જો ને ધોઈ નાખવી પડશે કુંડીમાં. જો આમ કરતો જો. લોકોને માંડવી એટલી. આ કોની છે મને ભગુ ઈ છે જસા બાપા. બે ની હારે ભટકડ એટલે થઈ જાય. પણ આમ જો બાપાની જસા કાકા કે ઈ વાત હાસી. જો આ સિંગ પડી ગઈ જો આ હા એટલે એમ જ ત્યાં ને વીણાવાના પૈસા પછી વધારે થાય. એમ મોટી મોટી સિંગુ પાકી ગઈ હોય ને હાવ દવા મારે ને તો નો વાંધો આવે. 6-7 દિવસ પાકવા ન કરે ઊભી રહી આમ નામ. વરસાદ જેવું વાતાવરણ થયું છે ઓલી બાજુ સામે જો ને જોરદાર. હા ફસાઈ જાય તો એ વાંધો નથી. નેરું આવી જાય ને પેલા રસ્તામાં પાણી આવી જાય પેલા વહી જાય. વરસાદ આવવો માંડ્યો છે હવે ભાગવી ગાડીમાં. તું આ મારા બૂટ પકડી રાખજે. આમ હે પણ આ બૂટ પકડી રાખજે. મિત્રો આમ જો દેખાડજો ખાલી આ રીતે પગ ધોવા પડે છે કોકની કુંડીમાં. કેમ કે બુલેટ છે ને આમ નામ નહીં હાલે. નકર આપણે વગર ઓલે હકાવવાની હતી પણ હવે પગ ધોઈ જ નાખું. પાછું નેરું આવી જવાની બીક છે. જો આ રીતે આવે છે પગ કમ્પ્લીટ તો વાંધો નહીં.
મિત્રો જો આ નેવડું દેખાય છે, આ કેનાલ ટાઈપનું નેવડું છે. આ જ અમારો હાલવાનો રસ્તો છે, વાડી લગીને ઠેઠ લગીને જ્યાં લગીને જવું હોય ને એનો. પણ આમાં વરસાદ ને એવું બધું આવે ને એટલે પાણી ભરાઈ જાય, સમજા? એટલે એ પહેલાં નીકળી જવું પડે, પછી કાંઈ આવે નહીં, બળદ ગાડી જ આવે, ટ્રેક્ટર ન આવે ગમે એવું હોય તો. અને આયા છે ને આ જો આ બધે ત્યાંથી દીપડા ને એવું બધું બહુ આવી જાય અહીંયા. ઘર વિસ્તાર રહ્યો એટલે આ દકવાળી વાત છે અહીંયા. બાકી તો રેડી છે, મજા આવે છે. કેમ લાગે છે ભગવતી? આવે છે મજા? તો વાંધો બધા આવી તો ગયા છે ઓલા બધા. રવા જો હાલો જવા જો, હાલો ભગવતી પકડી રાખ. માંથી કાઢ નાખો, ધોવાય છે ઓલા. હાલો આપણે પાછા એમાંથી નહીં, હવે આ ગાડી બહાર મૂકી દે હવે. અરે ફોન ટાઈટ જ છે હો ભાઈ. આ અમે હુકવામાં જઈએ છીએ એમ બોલાય. નદી, હા મિત્રો જો અમારી નદી છે. શું નામ છે આનું? મિત્રો આ અમારા હુક્કો છે, માલણ નદી અહીંથી નીકળે છે. હવે આમ દેખાય સામેથી પર્વતોમાંથી આમ આવે ઠેઠ, ત્યાં આગળ થઈ જાય છે મોટી. તો અહીંથી આમ જાતા જાતા થઈ જાય મોટી. તો મિત્રો વધારે થોડો કે વરસાદ આવ્યો ને એટલે અહીંયા ઠેઠ જો ડેલો દેખાય, ત્યાં લગીને અંદર અંદર પાણી ભરાઈ જાય. અત્યારે આપણે પગ ધોઈ લેવી છીએ, ગાડી પીડી છે ઠેઠ. આ જો બધું ભરાઈ જાય પાણી પાણી. તો મિત્રો ગામડાની રૂઢી દેખાડું તમને. અહીંયા હાલે છે ચૂલા ઉપર રોટલો, અને આ જો મારા મમ્મી લોટ મહળે છે. હા હા, ખાલી બાજરીનો રોટલો છે એટલે, બાકી મકાઈ અને જુવારનો લોટ મિક્સ હોય એટલે એક નંબર થોડો રોટલો બને. હો ભાઈ જો હાય. અને અહીંયા બાજુમાં જ તે હા આ ને બધું નાની એવી ગાય ને એ બધા હોઈ ગયા છે. જો એ તો હોય છે માંડવી, તાજી માંડવી લેવા હતા વાડીએથી. 20 નંબર માંડવી છે, ફૂલ બાકાજી કયો ભાઈ, જોરદાર. મોટા મોટા દાણા છે, મોટા મોટા, એકદમ મોટા મોટા. જો આમાં તમને દેખાડું, તાજા તોડીને લેવા છે. હે વ્લોગ સિરીઝ. જોરદાર વાતાવરણ છે. પણ અમે જો એટલે શું કરો છો? શું વાત છે? હલાવો હલાવો. તાજ જતી તક મારથી ટોલી નહોતી થતી, ભાંગતી નહોતી. મિત્રો આજનો બ્લોગ અહીંયા એન્ડ થાય છે. તો આપણે ફરી એકવાર મળીશું નવા બ્લોગમાં. આવજો, બાય બાય.